નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર જે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ધોરણ 11-12 શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત નિમણૂક પત્ર આપવાની કામગીરી જે છે એ પૂરી થઈ ગઈ છે અને નિમણૂક પત્રો આપ્યા પછી પણ 1000 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો એના માટે શું કટ ઓફ નીચું આવશે કે એના માટે જે છે એ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સાથે સાથે આપણે જોઈશું કે આ જે છે એ ક્રમિક ભરતી કરવામાં આવી રહી છે, તો એના કારણે જે છે એ ધોરણ 6 થી 8ની અંદર જે છે એ એફએમએલ ક્યારે આવશે અને એની જે છે એ ભરતીની પ્રક્રિયા જે છે એ ક્યારથી શરૂ કરવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ સહાયક ખાલી પડેલી 1000 જગ્યાઓ માટે શું વેઇટિંગ લિસ્ટ આવશે કે જે છે એ કટ ઓફ નીચું લઈ જવામાં આવશે એના વિશે આપણે વાત કરીશું. અને ક્રમિક ભરતી હોવાના કારણે ધોરણ 6 થી 8નું એફએમએલ ક્યારે આવશે એ પણ આપણે જે છે એ જોવાના છીએ. તો સૌપ્રથમ હું કહી દઉં કે શિક્ષણ સહાયની જે 1000 જેટલી જગ્યાઓ ખાલી પડી છે એના માટે જે છે એ કટ ઓફ નીચું લઈ જવામાં આવશે નહીં. કટ ઓફ નીચું લઈ જવામાં નહીં આવે અને જે આટલા ઉમેદવારો સિલેક્ટ થયા છે એમને જ રાખવામાં આવશે અને કટ ઓફ નીચું કરી અને વધારાના ઉમેદવારોનો જે છે એ સમાવેશ કરવામાં આવશે નહીં. જે પણ જગ્યાઓ ખાલી પડી છે એ નવી પરીક્ષાથી ભરાઈ શકે છે અથવા તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે 4092 શિક્ષકોની જગ્યા સામે ખાલીની જગ્યા વેઇટિંગ ખુલશે. એટલે કે જે જગ્યાઓ ખાલી છે એના માટે જે છે એ વેઇટિંગ કરી અને પછી જે છે એ વેઇટિંગ લિસ્ટ કર્યા પછી જે છે એ ખોલવામાં આવશે. એ લખ્યું છે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 11-12ના 3243 શિક્ષકને નિમણૂક. હજુ 1000 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. સરકારે આજે મંગળવારે તમામ જિલ્લાઓમાં ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 11-12 માટે નવા કાયમી 3243 શિક્ષકોની નિમણૂકના ઓર્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ 4330 શિક્ષકોની ખાલી જગ્યા ભરવાની હતી, જેથી હવે 1000 જેટલી જગ્યાઓ આગામી દિવસોમાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવશે એવું કમિશનર ઓફ સ્કૂલની કચેરીના અધિકારીઓ પાસેથી જાણવા મળે છે. તો જે આ શિક્ષકોની 1000 જેટલી જગ્યાઓ ખાલી પડી છે એના માટે જે છે એ કટ ઓફ નીચું લઈ જવામાં નહીં આવે, પરંતુ જે છે એ વેઇટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ કરવામાં આવશે. એટલે કે નવું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે. જે પ્રમાણે ઉમેદવારો મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થતા હશે એમનું જે છે એ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે કેટેગરી પ્રમાણે. તો જો તમે એ પ્રમાણે કેટેગરીમાં આવતા છો તો તમારે જે આ 1000 જગ્યાઓ ખાલી પડી છે એની અંદર કોઈ પણ જગ્યા ખાલી થાય તો તમારું જે છે એ નામ આવી શકશે અને તમને જે છે એ શિક્ષક બનવાનો જે છે એ મોકો મળશે. આની અંદર ડિટેલની અંદર લખ્યું છે આ ભરતીમાં અમદાવાદની અંદર જે છે એ વાત કરેલી છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 અને ગ્રાન્ટેડની અંદર 2484 જગ્યાઓ પર જે છે એ ભરતી પ્રક્રિયા હતી. સરકારી ધોરણ 11-12 સરકારી ઉચ્ચતર માધ્યમિક એની અંદર જે છે એ 1608 અને ગ્રાન્ટેડની અંદર 2484 જગ્યાઓ માટે જે છે એ ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી. અને જે છે એ જૂના શિક્ષકોની જે છે એ બદલી કરવામાં આવી અને એમની જે છે એ ભરતી પ્રક્રિયાના કારણે 3000 જેટલી જગ્યાઓ ખાલી પડી હતી એ પણ જે છે એ આ ભરતીની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. તો જે છે એ ઉચ્ચતર માધ્યમિકની અંદર ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની અંદર 1846 જગ્યાઓ ઉમેરતા કુલ જગ્યા 4330 જે છે એ પહોંચી ગઈ હતી. અને આમ જે છે એ 3243 ઉમેદવારોને જે છે એ નિમણૂક હુકમ એનાયત કરવામાં આવે છે. તો જે છે એ 1000 જેટલી જગ્યાઓ ખાલી પડી છે અને ધોરણ 6 થી 8ની અંદર પણ આપણે જે છે એ વાત કરી છે પ્રમાણે ક્રમિક ભરતી હોવાના કારણે પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ની ભરતીની કાર્યવાહી હાથ ધરાશે. તો સૌપ્રથમ જે છે એ 11-12નું જે છે એ ભરતી પ્રક્રિયા નિમણૂક હુકમ આપી દીધા છે. હવે ધોરણ 9 અને 10 જે શિક્ષણ સહાયક ભરતી છે એ અંતર્ગત તમે જોઈ શકો છો એ પ્રમાણે શાળા પસંદગી ઓનલાઈન જે છે એ પૂરી થઈ ગઈ છે અને હવે ટૂંક સમયની અંદર જે શાળા ફાળવણી પણ જે છે એ કરી દેવામાં આવશે અને નિમણૂક હુકમ પણ જે છે એ આપી દેવામાં આવશે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 11-12ના 3243 શિક્ષકોની નિમણૂક હુકમ એનાયત. 4330 શિક્ષકોની ખાલી જગ્યા રહેલી 1000 થી વધુ જગ્યાઓ જે છે એ વેઇટિંગમાં ખુલશે. એટલે કે એના માટે જે છે એ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે એવું ઇન્ફોર્મેશન આપી છે. અને એ લખે છે આગળ તમે એ વાંચો ખાસ લાઈન તમારા માટે. આથી આવી ખાલી પડેલી 3000 જેટલી રેગ્યુલર ભરતીમાં સમાઈ દેવાઈ હતી. ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં 1846 જગ્યાઓ 4330 પહોંચી હતી. અને ક્રમિક ભરતી હોવાના કારણે ઉચ્ચતર માધ્યમિકની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની નિમણૂક હુકમ આપવામાં આવશે. એ પછી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના શિક્ષકોની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો ઉચ્ચતર માધ્યમિક ક્રમિક ભરતી છે, 11-12ની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે. હવે ધોરણ 9 અને 10 સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અંદર જે છે એ શિક્ષકોની નિમણૂક હુકમ આપવામાં આવશે. એના પછી ધોરણ 6 થી 8ની પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે. તો જે છે એ સૌપ્રથમ અત્યારે જે છે એ શાળા પસંદગી ઓનલાઈન ચાલી રહી છે એ 8 તારીખે પૂરી થઈ ગઈ છે. હવે જે છે એ માધ્યમિકની ભરતી પ્રક્રિયા પૂરી થશે. એમને જે છે એ જુલાઈ અંત સુધીમાં જે છે એ ચોક્કસથી નિમણૂક હુકમ આપી દેવામાં આવશે.
અને એના પછી જે છે એ ધોરણ 6 થી 8નું એફએમએલ આવશે અને એના પછી જે છે એ આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવશે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ધોરણ 11-12ની અંદર 1000 જગ્યાઓ ખાલી પડી છે એ કઈ રીતે ભરવામાં આવશે, સાથે સાથે ધોરણ 6 થી 8નું એફએમએલ ક્યારે આવશે અને એ ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ કરવામાં આવશે એના વિશેની માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.